નમસ્કાર પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં દુઃખ આવે ત્યારે ગભરાવવું નહીં, કારણ કે દુઃખ આપણને તોડવા માટે નથી આવતું. દુઃખ આપણને મજબૂત બનાવવા માટે આવે છે. જે વ્યક્તિ દુઃખમાં પણ ધીરજ રાખે છે, એ વ્યક્તિ જીવનની પરીક્ષા પાસ કરી લે છે. શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જે થયું તે સારું જ થયું છે, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, અને જે થવાનું છે તે પણ સારું જ થવાનું છે. આ વાક્ય માત્ર સાંભળવા માટે નથી. આને હૃદયમાં ઉતારશો તો ચિંતા આપમેળે ઓછી થઈ જશે. મિત્રો, આપણને ઘણીવાર વિચારીએ છીએ કે મારા સાથે જ આવું કેમ થાય છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, દરેક આત્માની પોતાની અલગ યાત્રા છે. બીજાની સાથે તુલના કરવાથી મન ક્યારેય શાંત થતું નથી. તમારો માર્ગ અલગ છે, તમારો સમય અલગ છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો, ફળની ચિંતા છોડો, કારણ કે ફળ તમારા હાથમાં નથી, પણ પ્રયત્ન તમારા હાથમાં છે. જ્યારે તમે પૂરા મનથી કર્મ કરો છો, ત્યારે ભગવાન પોતે તમારા માર્ગને સરળ બનાવી દે છે. મિત્રો, યાદ રાખજો, ડર મનમાં રહે છે, જીવનમાં નથી હોતો. ભવિષ્યની ચિંતા કરીને આજનો દિવસ બગાડશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે, આજમાં જ જીવો, કારણ કે આજે જ તમારું સત્ય સમય છે. શ્રી કૃષ્ણ આપણને એ પણ સમજાવે છે કે જે બદલાઈ શકે છે તેના માટે દુઃખી થશો નહીં, અને જે બદલાઈ શકતું નથી તેને સ્વીકારી લો. સ્વીકારવામાં જ શાંતિ છે, અને શાંતિમાં જ સાચું સુખ છે. મિત્રો, જો કોઈ તમને દુઃખ આપે, જો કોઈ તમને સમજતું ન હોય, તો હૃદયમાં ભાર રાખશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે, ક્ષમા કરવી એ કમજોરી નથી, ક્ષમા કરવી એ સૌથી મોટી શક્તિ છે. ક્ષમા કરશો પણ પોતાનું મૂલ્ય ભૂલશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે, આત્મા ક્યારેય મરતી નથી. શરીર બદલાય છે, આત્મા અચળ છે, અવિનાશી છે. આ સમજ આવી જાય તો મૃત્યુનો ડર પણ મનમાંથી નીકળી જાય છે, અને જીવન વધુ પવિત્ર લાગે છે. મિત્રો, જ્યારે જીવનમાં રસ્તો ન દેખાય, જ્યારે મન બહુ ભારે લાગે, ત્યારે માત્ર એટલું યાદ રાખજો, શ્રી કૃષ્ણ તમારી સાથે છે. તમે એકલા નથી. તમારી દરેક આંસુ, તમારી દરેક પીડા ભગવાન સુધી પહોંચી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે શાંત મન એ સૌથી મોટી સંપત્તિ છે. પૈસા, માન, પ્રતિષ્ઠા બધું આવશે અને જશે, પણ શાંતિ હોય તો જીવન સુખદ બની જાય છે. મિત્રો, શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો, પોતાના કર્મ પર વિશ્વાસ રાખો, અને જીવનને પ્રેમથી સ્વીકારી લો, કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં ભગવાન પોતે માર્ગદર્શન